મિત્રો, એક દેવી પૂજકની દીકરીના રૂપિયા અટવાયા અને એ દીકરી ગળે ફાંસો ખાવા જાય ત્યાં જ માં મેલડી આવ્યા અને જે પરચો આપ્યો એ કાળજા કંપી નાખે એવો છે બાપ. તો ચાલો જાણીએ મેલડી માના પરચા વિશે. નાનકડું એવું એક ગામ હતું અને એ ગામમાં દેવી પૂજકના કેટલાક કુટુંબ રહેતા હતા. એમાં એક કુટુંબમાં પતિ પત્ની અને 90 બાળકો હતા, જેમાં 9 વર્ષની દીકરી અને 5 વર્ષનો દીકરો હતો. એમાં વળી એકવાર દેવી પૂજકનું અચાનક મૃત્યુ થાય છે. તેથી આ દેવી પૂજકની પત્ની પર અંધાપો આવી પડ્યો અને ઘરની બધી જવાબદારી એના માથે આવી ચડી. બીજી બાજુ કોઈ કમાણી પણ નહોતી. હવે તેણે ઈંઢોણી બનાવવાનું કામ શરૂ કર્યું. એટલે દીવાના અંજવાળે આ બાઈ બેઠી બેઠી આખી રાત ઈંઢોણી બનાવે અને સવારે દીકરી ગામમાં જઈને ઈંઢોણી વેચી આવે. એમાંથી 2 પૈસા મળે, જેનાથી તેના ઘરનું ગુજરાન ચાલતું હતું. હવે આ દેવી પૂજકની બાઈ એક દી ખેડૂતના ખેતરમાં મજૂરી કામ કરવા જાય છે અને આ બાજુ દીકરી એના ભાઈની એક આંગળીએ હાથ પકડીને એને બીજા હાથમાં 8-10 ઈંઢોણીનું પોટલું લઈને બાજુના ગામમાં જાય છે અને કહે છે, કોઈ ઈંઢોણી લ્યો, કોઈ ઈંઢોણી લ્યો. આમ બૂમો પાડતી પાડતી દીકરી ગામના ચોકમાં આવે છે. ગામની બધી બાયું ચોકમાં ઈંઢોણી લેવા ભેગી થાય છે અને કહે છે કે બેટા, તું શું વેચે છે? ત્યારે દીકરી કહે છે કે માડી, હું ઈંઢોણી વેચું છું. કેટલા રૂપિયાની? માડી, 2 રૂપિયાની એક ઈંઢોણી છે. પછી તો ગામની બધી બાયુએ ઈંઢોણીનો બચકો ખોલ્યો અને એક ઈંઢોણી જોવે છે. એમાંથી 3 ઈંઢોણી ગામની બાયુએ ચોરી લીધી અને આ બાળકીને એની ખબર પણ નથી. હવે એનો ભાઈ બાજુમાં બેઠો બેઠો રોવે છે. બપોરનું ટાણું થાય છે એટલે ભાઈને ભૂખ લાગી છે. 5-7 ઈંઢોણી વેચાણી અને પછી દીકરી આંગળીના ટેરવે ગણવા લાગી તો એને ખબર પડી કે 3 ઈંઢોણી ઓછી છે. પછી તો દીકરી ગામની બાયુને પૂછે છે કે માડી, તમે કોઈએ મારી ઈંઢોણી લીધી છે? બધા કહે છે, ના દીકરી. દીકરી બધાને પૂછે છે પણ કોઈ જવાબ આપતા નથી. દીકરી રડવા લાગી અને રડતા રડતા કહે છે કે હું પૂરા પૈસા ઘરે નહીં લઈ જાઉં ને તો વાડીમાં દાડીએ ગયેલી મારી માં મને સાંજે આવીને મારશે. હું એને પૈસા ક્યાંથી આપીશ? આમ કહેતી કહેતી દીકરી રોવે છે. પણ એમાં ઉભેલી એક બાઈએ દીકરીના માથા ઉપર તાપલી મારી અને કહ્યું, અમે તો તારી ઈંઢોણી લેવા આવ્યા છીએ અને તું જ અમને ચોર કહે છે? પછી દીકરી જોરદાર આંસુડે રડતી રડતી ઈંઢોણી લઈ પોતાના ગામ તરફ ચાલવા લાગી. ચાલતા ચાલતા રડતી જાય છે અને વિચારે છે કે મારી માં સાંજે આવશે અને મને મારશે. આમ બીકમાં ને બીકમાં તે એના ઝૂંપડી પાસે આવી અને એના નાના ભાઈને ઝૂંપડીની બહાર બેસાડી થોડા રોટલાના બટકા હતા એ ખાવા માટે આપે છે અને ભાઈ પણ ભૂખનો માર્યો બહાર બેઠો બેઠો રોટલો ખાય છે. અને દીકરી વિચાર કરે છે કે હવે હું મરી જાઉં, કારણ કે સાંજે મારી માં આવશે, મારી પાસે પૈસા માંગશે અને જો હું પૂરા પૈસા નહીં આપું ને તો મારી માં મને ખૂબ જ મારશે. આમ વિચારી તે એની માની સાડી લઈ ફાંસો બનાવે છે અને ઘરના ઉપરના લાકડે આ સાડીને બાંધીને ગળા ફાંસો ખાવાની તૈયારી કરે છે. ત્યાં તો દીકરીને એનો બાપ યાદ આવે છે અને મરતા પહેલા એની બાપની માં મેલડી કરડીયો ખૂણામાં બાંધેલો હતો એની સામે જોઈને દીકરી કહે છે, હે માં, મારો બાપ તો આજે આ દુનિયામાં નથી અને હું પણ એ જ રસ્તે જાઉં છું. માં, હવે આ દુનિયામાં મારી ગરેવડી માં અને મારો નાનો ભાઈ છે, એની તું રક્ષા કરજે, એનું તું ધ્યાન રાખજે. આટલું બોલીને દીકરીએ ફાંસો ખાવા સાડીનો છેડો ગળામાં નાખ્યો. ત્યાં તો માં મેલડીનો જે કરંડિયો હતો એ કરંડિયાનું ઉપરનું ઢાંકણું ખોલીને નીચે પડ્યું અને કરંડિયામાંથી અવાજ આવ્યો કે દીકરી, મરીશ નહીં, ગળે ફાંસો ખાતી નહીં. હવે દીકરી કરંડિયા સામું જોવે છે અને કહે છે, કોણ બોલે છે? હે દીકરી, હું આ ગરીબ ઘરના કરંડિયામાં બેઠેલી ધરમની માં મેલડી બોલું છું. દીકરી કહે છે કે માં, હું મરું નહીં તો શું કરું? ગામની બાયોએ મારી ઈંઢોણી ચોરી લીધી છે. મારી પાસે મારી માને આપવા પૈસા નથી. હમણાં મારી માં આવશે અને પૈસા માંગશે તો હું શું આપીશ? ક્યાંથી આપીશ? ત્યારે માં મેલડી કહે છે, હે દીકરી, દિવસ આથમવાની તૈયારી છે. હવે મરવાનો વિચાર તું મૂકી દે. હું તારા બાપની દેવી, તું જે ગામમાં ઈંઢોણી વેચવા ગઈ હતી ને એ ગામમાં જવા હાલી નીકળું છું અને જેને તારી ઈંઢોળી લીધી છે એને રાતના 1 વાગે ન ધૂણાવું તો હું તારી મેલડી નહીં. પછી તો માં સવા વેટની નાગણી બનીને બાજુના ગામમાં જાય છે અને જે બાયુએ ઈંઢોણી લીધી હતી એ બધી જ બાયુ અડધી રાતે ધૂણવા લાગે છે. પછી તો આખું ગામ ભેગું થયું અને ભુવાને તેડાવ્યા. ત્યારે એક બાઈના ખોળે આવીને માં મેલડી બોલ્યા, તમે ગરીબ દીકરીની ઈંઢોણીની ચોરી કરી છે, એનો ન્યાય તો તમારે આપવો જ પડશે. પછી તો ગામની બધી બાયુ આ દીકરી પાસે આવે છે અને ગરગરીને માફી માંગે છે. તો મિત્રો, આ હતો એક ગરીબ દીકરી અને માં મેલડીનો પરચો.